ડિજિટલ યુગ આ ડેઇલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વાગરા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી. આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ઈદનો પર્વ કોમી ઇખલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા ઉપર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરાઈ હતી. વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લા સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે, ત્યારે અમુક લેભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને દોહરાવવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે. પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ લેભાગુ અસામાજિક તત્વ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો. અને આ બાબતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ કંઈ કહેવું હોય, કોઈ સૂચન હોય કે કોઈ રજૂઆત હોય તો તે પણ જણાવવા વિનંતી કરાઈ હતી. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા, પોલીસ સ્ટાફ, વાગરા સહિત આસપાસના ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઠંડુ પીણું પીને સૌ છૂટા પડ્યા હતા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.